નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે દ્વારકા ચાલીને જતી સાસુ વહુ સાથે બનેલી ઘટના। ઉનાળાની કડકડતી બપોરો શરૂ થઈ ગઈ હતી। ધરતી પર સૂર્યના તાપનું એવું રાજ્ય હતું કે જાણે આકાશમાંથી અગ્નિ વરસતી રહ્યો હોય। અને એ જ બપોરમાં ગામના એક સાદા પરંતુ સંસ્કારી પરિવારની સાસુ અને વહુ એ એક અનોખો સંકલ્પ લીધો હતો। દ્વારકાધીશના દર્શન માટે પગપાળા દ્વારકા જવાનું ગામના લોકો માટે આ કોઈ સામાન્ય વાત નહોતી, કારણ કે દ્વારકા સુધીનો માર્ગ લાંબો, કઠિન અને પરીક્ષાઓથી ભરેલો હતો। પણ ભક્તોની શક્તિ એવી હતી કે જે બંનેના મનમાં કોઈ ભય કે શંકાને સ્થાન જ નહોતું। સાસુનું નામ કાંતાબેન હતું। તેઓ વયમાં થોડા વૃદ્ધ થઈ ગયેલા છતાં મનથી અડગ અને શ્રદ્ધાળુ હતા, જ્યારે વહુ મીનાબેન યુવાન, સહનશીલ અને ખૂબ જ લાગણીશીલ સ્વભાવ ધરાવતી હતી। બંને વચ્ચેનો સંબંધ માત્ર સાસુ વહુનો નહોતો, પરંતુ મા દીકરી જેવો લાગતો હતો। અને આ યાત્રા એ બંને માટે માત્ર ધાર્મિક ફરજ નહીં, પણ જીવનના એક પવિત્ર અનુભવ સમાન હતી। સવારના સૂર્યોદય પહેલાં જ બંનેએ પોતાના ઘરના દ્વારે દીવો પ્રગટાવ્યો, ભગવાનનું નામ લઈને યાત્રાની શરૂઆત કરી અને ગામના લોકો તેમની શુભેચ્છાઓ સાથે તેમને વિદાય આપી રહ્યા હતા। શરૂઆતના દિવસોમાં બધું સરળ લાગતું હતું। રસ્તાઓમાં આવતા નાના ગામડાઓ, વૃક્ષોની છાયા અને વચ્ચે વચ્ચે મળતા લોકોના સહકારથી યાત્રા આનંદમય બની રહી હતી। પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ સૂર્યનો તાપ વધતો ગયો અને શરીર પર થાકની અસર દેખાવા લાગી। છતાં બંનેના મનમાં દ્વારકાધીશના દર્શનની ઝંખના એવી હતી કે તેઓએ આ તકલીફોને સહજતાથી સ્વીકારી લીધી। એક દિવસ જ્યારે તેઓ એક સુનસાન માર્ગ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે બપોરનો સમય હતો અને તાપમાન એટલું વધી ગયું હતું કે જમીન પરથી ગરમીની લહેરો ઉઠતી દેખાતી હતી। આસપાસ ક્યાંય છાયા ન હતી, ન તો પાણીની કોઈ સ્ત્રોત। અને એ સમયે અચાનક કાંતાબેનને ચક્કર આવવા લાગ્યા। પહેલાં તો તેમણે ધ્યાન ન આપ્યું, પરંતુ થોડા જ પળોમાં તેમની આંખો અંધારું જોવા લાગી અને પગમાં લથડવા લાગ્યા। મીનાબેને તરત જ આ વાત ધ્યાનમાં લીધી અને તેમને સહારો આપ્યો, પરંતુ કાંતાબેનનું શરીર ધીમે ધીમે બેભાન થવા લાગ્યું। તે ક્ષણે મીનાબેનના મનમાં ભયની લાગણી ઉઠી, પરંતુ તેમણે પોતાની હિંમત ગુમાવી નહીં। તેમણે તરત જ સાસુને જમીન પર બેસાડ્યા, તેમના માથા પર પાણી ચાટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના પાસે પાણી ખૂબ જ ઓછું હતું। આસપાસ કોઈ માણસ દેખાતો નહોતો અને રસ્તાઓ પર એકદમ નિર્જીવ હતો। સૂર્યના તાપમાં કાંતાબેનની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી અને મીનાબેનના મનમાં એક જ વિચાર ચાલતો હતો, હવે શું કરવું? ત્યારે મીનાબેને પોતાના અંતરાત્માની પ્રાર્થના કરી, હે દ્વારકાધીશ, અમે તમારા દર્શન માટે આવી રહ્યા છીએ। હવે આ પરિસ્થિતિમાં અમને સહારો આપો। આ પ્રાર્થનાએ એટલી સચ્ચાઈ હતી કે જાણે સમગ્ર પ્રકૃતિએ તેને સાંભળી લીધી। થોડા સમય પછી દૂરથી એક વૃદ્ધ માણસ દેખાયો, જે ધીમે ધીમે તેમની તરફ આવી રહ્યો હતો। તે માણસના ચહેરા પર શાંત અને દયાની છાપ હતી અને તેની આંખોમાં અજાણી કરુણા ઝળહળતી રહી હતી। તે વૃદ્ધ માણસ નજીક આવ્યો અને પરિસ્થિતિને સમજ્યા પછી તરત જ પોતાની પાસેના પાણીની કાંતાબેનના ચહેરા પર સાટા માર્યા અને તેમને થોડું પાણી પીવડાવ્યું। ધીમે ધીમે કાંતાબેનને હોશ આવવા લાગ્યા અને મીનાબેનના ચહેરા પર રાહતની લાગણી દેખાઈ। તે વૃદ્ધ કહ્યું કે નજીકમાં જ એક નાનું ગામ છે જ્યાં તેઓએ આરામ કરી શકે છે। તેને બંનેને સહારો આપ્યો અને ધીમે ધીમે ગામ તરફ લઈ ગયો। ગામમાં પહોંચ્યા પછી ત્યાંના લોકો પણ ખૂબ સહાયરૂપ બન્યા। તેમણે કાંતાબેનને આરામ માટે જગ્યા આપી અને જરૂરી સારવાર કરી। મીનાબેન સતત તેમની સેવા કરતી રહી અને તેની આંખોમાં આંસુ માટેની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। થોડા સમય પછી કાંતાબેનની તબિયત સુધરવા લાગી, પરંતુ આ ઘટનાએ બંનેના મનમાં એક ઊંડી અસર છોડી। રાત્રે જ્યારે બંને આરામ કરી રહ્યા હતા ત્યારે
મીનીબેને વિચાર આવતો હતો કે જો તે વૃદ્ધ માણસ સમયસર ન આવ્યો હોત તો શું થઈ શક્યું હોત. અને બીજી તરફ કાંતાબેનના મનમાં પણ એક જ વિચાર હતો, શું એ વૃદ્ધ માણસ કોઈ સામાન્ય માણસ હતો કે ભગવાને જ કોઈ રૂપ ધારણ કરીને તેમને મદદ કરી? આ પ્રશ્નોના જવાબ હજુ સુધી સ્પષ્ટ હતા. ગામની તે શાંત રાત્રિમાં જ્યારે આકાશમાં તારાઓ જાણે ચમકતા દીવડા માફક ઝળહળતા હતા અને આસપાસનું વાતાવરણ એક અનોખી શાંતિ ભરાઈ ગયું હતું, ત્યારે કાંતાબેન અને મીનાબેન બંનેના મનમાં દિવસે બનેલી ઘટનાને છબીઓ વારવાર તરંગની જેમ ઉઠી રહી હતી. કાંતાબેન હવે થોડું સારું અનુભવી રહ્યા હતા, પરંતુ શરીરની નબળાઈ હજુ પણ સ્પષ્ટ હતી. જ્યારે મીનાબેનની આંખોમાં ઊંઘ હોવા છતાં મનમાં ચિંતા અને પ્રશ્નોની હલચલ ચાલુ જ હતી. તે વારવાર તે વૃદ્ધ માણસને યાદ કરતી હતી. તેના ચહેરાની શાંતિ, તેની આંખોમાં રહેલી અજાણી કરુણા અને તેની આવવાની અચાનકતા, બધું જ કંઈક અસામાન્ય લાગતું હતું. સવાર થઈ, સૂર્યના પ્રથમ કિરણો ગામના કાચા ઘરો પર પડતા જ એક નવી તાજગી લઈને આવ્યા. પક્ષીઓના કલરવ સાથે ગામમાં ફરી જીવન ધબકવા લાગ્યું. મીનાબેન વહેલી સવારે જાગી અને સાસુ માટે પાણી, દૂધ અને થોડું ખાવાનું વ્યવસ્થિત કર્યું. કાંતાબેન ધીમે ધીમે ઊભા થયા અને તેમના ચહેરા પર એક નવી શાંતિ અને વિશ્વાસની ઝળહળાટ દેખાતી હતી. તેમણે મીનાબેનનો હાથ પકડીને કહ્યું, બેટા, ગઈકાલે જે બન્યું તે ભગવાનની કૃપા સિવાય કંઈ નથી. મને લાગે છે કે એ વૃદ્ધ માણસ કોઈ સામાન્ય માણસ નહોતો. મીનાબેને પણ આ વાત સાથે સહમત હતી. તેમણે ગામના કેટલાક લોકોને પૂછ્યું કે શું તેઓએ આ વૃદ્ધ માણસને ઓળખતા હોય, પરંતુ બધાનો જવાબ એક સરખો હતો, અહીં એવો કોઈ માણસ રહેતો નથી. આ સાંભળીને બંનેના મનમાં એક અજબ લાગણી ઊભી થઈ, જાણે કોઈ અજાણી શક્તિઓ તેમને સંકટમાંથી બચાવ્યા હતા. થોડા આરામ પછી બંનેએ ફરી પોતાની યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો. હવે તેમના પગલામાં પહેલા કરતાં વધુ વિશ્વાસ અને ભક્તિનો ઉલ્લાસ હતો. રસ્તામાં આવતા દરેક કઠિનાઈઓ હવે તેમને ડરાવતી નહોતી, કારણ કે તેઓએ અનુભવ્યું હતું કે કોઈ અદૃશ્ય શક્તિ સતત તેમની સાથે છે. દિવસો પસાર થતા ગયા અને યાત્રા ધીમે ધીમે આગળ વધતી રહી. ક્યારેક તડકો, ક્યારેક પવન, ક્યારેક વરસાદ. દરેક પરિસ્થિતિઓએ તેમને સહનશક્તિની કસોટી લીધી, પરંતુ બંનેએ એકબીજાનો સાથ ક્યારેય છોડ્યો નહીં. એક સાંજ જ્યારે તેઓ દ્વારકા નજીક પહોંચ્યા, ત્યારે સમુદ્રની હળવી ઠંડી હવા તેમને સ્પર્શતી હતી અને દૂરથી મંદિરના ઘંટોના અવાજ સંભળાતા હતા. આ અવાજ તેમના માટે જાણે સ્વર્ગીય સંગીત સમાન હતા. કાંતાબેનની આંખોમાં આનંદના આંસુ આવી ગયા હતા અને મીનાબેનના ચહેરા પર એક અનોખી ખુશી ઝળહળતી. તેમને એકબીજાને જોયું અને શબ્દો વિના જ બંનેએ સમજ્યું કે તેમની યાત્રા હવે પૂર્ણ થવા આવી છે. જ્યારે તેઓ દ્વારકાધીશના મંદિરના દ્વારે પહોંચ્યા, ત્યારે ત્યાંની ભક્તિ ભરેલી ભીડ, ઘંટોના ગાજતા અવાજ અને પૂંજારીઓના મંત્રોચ્ચારથી આખું વાતાવરણ પવિત્ર બની ગયું હતું. બંનેએ ધીમે ધીમે મંદિરમાં પ્રવેશ કર્યો અને ભગવાનના દર્શન કરતાં જ તેમની આંખોમાં આંસુઓ વહેવા લાગ્યા. તે ક્ષણ તેમને લાગ્યું કે તેમની દરેક પીડા, દરેક સંઘર્ષ અને દરેક કઠિનાઈઓનો અંત આવી ગયો છે. કાંતાબેને પ્રાર્થના કરી કે હે દ્વારકાધીશ, તમે અમને માર્ગ સંકટમાંથી બચાવ્યા, અમને શક્તિ આપી અને આજે તમારા દર્શન કરાવ્યા. આથી મોટું સુખ કંઈ નથી. મીનાબેને પણ મનમાં આભાર વ્યક્ત કરી રહી હતી અને તેની અંદર એક નવી શાંતિ અને સંતોષનો અનુભવ થઈ રહ્યો હતો. દર્શન કર્યા પછી જ્યારે તેઓ મંદિરની બહાર આવ્યા, ત્યારે અચાનક મીનાબેનની નજર એક વૃદ્ધ માણસ પર પડી. એ જ ચહેરો, એ જ શાંત, એ જ કરુણા. તે થોડા અંતરે ઊભો હતો અને સ્મિત સાથે તેમને જોઈ રહ્યો હતો. મીનાબેન એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ અને તેને તરત જ કાંતાબેને કહ્યું. બંનેએ તેની તરફ આગળ વધવાનું શરૂ કર્યું, પરંતુ પળભરમાં જ તે વૃદ્ધ માણસ ભીડમાં ગાયબ થઈ ગયો. આ દ્રશ્ય બંનેના મનમાં એક જ વિશ્વાસ મજબૂત કર્યો
કે એ કોઈ સામાન્ય માણસ નહોતો, પરંતુ ભગવાને જ કોઈ રૂપ ધારણ કરીને તેમની માર્ગમાં મદદ કરી હતી. આ અનુભવે તેમની ભક્તિને વધુ ગાઢ બનાવી અને જીવનમાં એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. યાત્રા પૂરી થઈ ગઈ હતી, પરંતુ આ ઘટનાને તેમણે જીવનમાં એક અમિટ છાપ છોડી. હવે તેઓ માટે ભક્તિ માત્ર એક વિધિ નહોતી, પરંતુ એક જીવંત અનુભવ બની ગઈ હતી, એક એવી શક્તિ જે મુશ્કેલી સમયમાં પણ સાથ ન છોડે. આ રીતે સાસુ અને વહુની યાત્રા માત્ર દ્વારકા સુધીની મુસાફરી નહોતી, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને અદ્રશ્ય શક્તિ પરના અડગ વિશ્વાસની એક અદ્ભુત કથા બની ગઈ હતી, જે વર્ષો સુધી લોકોના હૃદયમાં જીવંત રહી. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી